ખાન ખાન મોહમ્મદ શેખ લદાસા પીરની દરગાહનો હું મુજાવર મુતવલી છું। છેલ્લા 40-50 વર્ષથી એમને સેવા કરું છું। હાલે 306 વર્ષ થયા પીર સાહેબને, જેનો ઉર્સની ઉજવણી રૂપે શ્રાવણ સુદ આઠમ એટલે તારીખ 20 ઓગસ્ટના ગુરુવારના દિવસે આ દરગાહનો ઉર્સ શરીફ રાખવામાં આવેલ છે, જેમાં સવારના 10 થી 12 દરમિયાન પીર સાહેબ કુરાન ખાની, મિલાદ શરીફ તથા ચાદરપોશી થશે। એ દરમિયાન જે પણ લોકો મહેમાનો આવશે એ ચાદરપોશી કરશે તથા એ દરમિયાન 12 વાગ્યા પછી રાજ પરિવારના સભ્યો અને અન્ય લોકો આવી કરીને પોતાના તરફથી ચાદરપોશી કરશે ને પીર સાહેબ જે પોતાની કુરબાની આપી છે, શહાદત આપી છે, એને યાદ કરીને એ લોકો એનો ઋણ અદા કરવા માટે સલામી કરવા આવશે ને ચાદરપોશી કરવા આવશે। આ પ્રોગ્રામની અંદર સવારના કુરાન ખાની છે, મિલાદ શરીફ છે, એ સાથે ચાદરપોશીનો પ્રોગ્રામ છે। વિવિધ મહેમાનો પોતપોતાની રીતે આવશે અને અહીંયા આવીને ફૂલહાર અને ચાદરપોશી કરશે। આમ જનતા આ સંસ્થા સાથે, આ પીર સાહેબ સાથે વર્ષોથી સંકળાયેલી છે। 1776 દરમિયાન જ્યારે આ પીર સાહેબે પોતાની કુરબાની આપી ત્યારે કચ્છ, ભુજ અને ની આમ જનતા, હિન્દુ મુસલમાન તમામ ધાર્મિક આગેવાનો, તમામ ધાર્મિક જગ્યાઓના વડાઓ તથા રાજ પરિવાર તથા હિન્દુ મુસ્લિમ તથા શેખ પરિવારોએ ભેગા થઈ કરીને હાજરી આપી હતી। એ સમયમાં પીર સાહેબે પોતાનો માથો આપી ગઢમાં ને આલમપરના ગઢને કાયમ કરેલો હતો। એ લોકોને ફરીથી હું આમંત્રણ આપું છું, મારી રીતે તથા જાહેર આમંત્રણ આપું છું હિન્દુ મુસલમાનોને કે તમે આવો, આ પ્રસંગ છે, તમે હાજરી આપો ને આપણે પીર સાહેબનું ઋણ અદા કરીએ। એ આપણો કચ્છનો ગૌરવ છે। એ સાથે આપણે કચ્છીઓ માટે, બધા માટે સુખ, સમૃદ્ધિ અને ભાઈચારો, એકતા માટેની દુઆઓ કરશું। અઝીઝ ખાન શેખ છે। હું સહ મુજાવર તરીકે અહીંયા છેલ્લા 6 વર્ષથી સેવા આપું છું। અહીંયા જે 306 ઉરસ છે શેખ લદાસા પીરનો, જેણે કુરબાની આપી ગઢના પાયાની અંદર, તો આમ જનતાને હું ખાસ આમંત્રણ આપું છું કે જે લોકો આ પીર સાહેબને માને છે, જેણે આ ઐતિહાસિક જગ્યા જોઈ નથી, એમને ખાસ અહીંયા આવવા માટે હું આમંત્રણ આપું છું। અને ગુરુવારે ઉર્સ છે તો સવારે 9 થી 12ની વચ્ચે તમામ પારિવારિક પ્રોગ્રામ રાખેલા છે। રાજ પરિવાર પણ આવવાનો છે। તો આપ સૌને ફરીથી હું શુભ આમંત્રણ આપું છું કે આ મેળાની અંદર, આ જગ્યાની અંદર, ઐતિહાસિક જગ્યા ખાસ કરીને જોવા પધારો। એની અંદર કેટલી એક્ટિવિટી છે એ પણ જુઓ અને બધું પોઝિટિવ તમને જોવા મળશે। તો દુઆ અને સલામ કરો અને ખુશ રહો। આ દરગાહ પાટવાડીના નાકાની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે અને ખૂબ જ પૌરાણિક જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે, એ ખાસ જોવા જેવી છે। રાજાશાહી વખતની છે। 1776ની અંદર એનું ગઢનું ચણતર થયેલું છે। ત્યારથી આજ સુધી એનો ધીમે ધીમે વિકાસ થઈ રહેલો છે અને લોકો પણ આવી રહ્યા છે।